નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ 29 સપ્ટેમ્બર 2024 અને વાર છે મિત્રો આજે રવિવાર। તો મિત્રો, બધા જ માર્કેટ યાર્ડો બંધ રહેવાના છે। તો આજના આ વિડીયોની અંદર સમગ્ર અઠવાડિયા દરમિયાન જીરું બજાર કેવું રહ્યું છે અને ખેડૂતોને આ અઠવાડિયા દરમિયાન જીરુના ભાવ કેવા મળ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે। તેથી વિડીયોમાં અંત સુધી બને રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અંતમાં આપણે આવતા અઠવાડિયામાં જીરુના ભાવ કેવા રહેશે તેના પણ માહિતી મેળવવાના છે। તો મિત્રો, સૌપ્રથમ વાયદા બજારથી શરૂઆત કરીએ તો જીરું વાયદા બજાર માટે જે અઠવાડિયું છે સારું એવું સાબિત થયું છે, પરંતુ કાંઈ ખાસ એવું સાબિત નથી થયું। પરંતુ એક્ઝેક્ટલી મિત્રો કહી શકીએ કે જે પ્રીવિયસ અઠવાડિયું હતું એના કરતાં તો એપ્રોક્સિમેટ સારું છે। મિત્રો, અત્યારે જે વાયદા બજારની કરંટ પ્રાઇસ છે 26,860, એટલે કે એપ્રોક્સિમેટ મિત્રો અત્યારે 27,000ની નજીક વાયદા બજાર છે અને જીરું વાયદા બજારનો જે હાઈ છે મિત્રો એ 59,940 રૂપિયા હાઈ છે। પરંતુ આપણી જે રેન્જ છે 2750 સુધી અત્યારે જોવા મળી રહી છે, એક દિવસની રેન્જ। પરંતુ મિત્રો ઓલ ઓવરની આ વાત થઈ રહી છે। બીજી મિત્રો એ વાત કરવાની છે કે હાલ જે જીરું વાયદા બજાર છે એમાં તેજીના કોઈ સંકેતો જે હતા એ ઘટી રહ્યા છે અને બજાર છે એ સ્લાઇડલી મિત્રો હવે સ્લો પડ્યું છે અને ધીમો ઘટાડો અથવા તો નાનો મોટો સુધારો થાય છે। જીરું બજારની વાત કરીએ તો જીરું બજાર માટે સારું રહ્યું છે। જીરું બજાર ઓલ ઓવર 3,500 મિત્રો માર્કેટ હતું, 3,000 માર્કેટ હતું, એ રિકવર થયું અને ત્યારબાદ 5,000 અને 5,500 સુધી અને મોસ્ટ ઓફ સેન્ટરો 4,500 થી 4,900 વચ્ચે બોલાતા જોવા મળી રહ્યા છે। હવે મિત્રો, જો તમે જીરું વેચવા ગયા હોય તો તમારે જીરુના કેટલા ભાવ આવ્યા હતા તે મને કોમેન્ટમાં જણાવી શકો છો। સાથે સાથે મિત્રો, હવે આપણે જીરુના માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરી દઈએ। જે લેટેસ્ટ માર્કેટ જ્યારે શનિવારે ઓપન થયું હતું ત્યારનું છે તો કે એવરેજ ભાવ 21,873 રૂપિયા, સૌથી ઓછા ભાવ 6,500 રૂપિયા અને સૌથી વધુ ભાવ 27,600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે। હવે મિત્રો, આપણો લાસ્ટ સેગમેન્ટ કે આગામી અઠવાડિયામાં જીરું બજાર અને જીરું વાયદા બજાર કેવું જોવા મળી શકે છે। તો મિત્રો, આ અઠવાડિયામાં જીરું બજાર અને જીરું વાયદા બજાર છે એમાં સ્ટેબિલિટી જોવા મળવાની ખાસ સંભાવના છે। કોઈ મોટો વધારો અને ઘટાડો જોવા નહીં મળે। તો મીડિયમ મિત્રો આપણે જે બ્રેન છે 5,000 5,500 એ જોવા મળી જશે। તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। અસ્તુ, જય હિન્દ।